सत्य सनातन सती धर्मनी આવ્યો પણ જાણ્યો નહીં માનવ તનનો મરમ શેર લોટને કારણે કોટિક બાંધ્યા કરમ कबीर तेरी झोपड़ी गला कटियन के पास करेगा सोनर भरेगा तू क्यों भयो उदास साहेब तेरी साहिबी सब घट रही समान जू मेहंदी के पान में लाली लसी न जाए तो निज स्वरूप जाण्या विना पाम्यो दुख अनंत समझाव्यु ते शरणे नमो सद्गुरु श्री भगवन सद्गुरु महाराज। मोंघो मनुष्य दे फरी फरी नहीं मळे वारंवार કે ભાઈ તું ભજી લેને કીર્તાર કારણ કે આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે ને એ મોંઘામાં મોંઘો છે આનાથી મોંઘી વસ્તુ કોઈ આ જગતની અંદર છે નહીં આનાથી મોંઘી વસ્તુ જગતમાં બતાવો મૂલે મળે બધી વસ્તુ પણ આવો દેહ મૂલે મળે નહીં ગમે એટલું મૂલ આપો તોય મળે નહીં કોઈ પણ વસ્તુ તમે જગતના કોઈ પણ પદાર્થની વાત કરો તો એનું મૂલ થાય પણ આનું કોઈ મૂલ થાય નહીં દેવો પણ જેની યાચના કરે એવો મનુષ્ય દેહ આપણને મળી ચૂક્યો છે હવે મેળવવાનો નથી મળી ચૂક્યો છે અને હવે આપણે કંઈક આનાથી કંઈક સારી આશા કરતા હોઈએ તો આપણથી મોટું કોઈ મૂર્ખ્યું છે નહીં કારણ કે આપણને દેવો પણ જેની યાચના કરે કે એકવાર જો મનુષ્ય દેહ મળે તો પરમાત્માનું ભજન કરી અને પરમાત્માના પદને પ્રાપ્ત કરીએ કારણ કે દેવોની પણ ભોગીઓની છે કારણ કે એને પુણ્ય કરી અમરાપુર સાહેબ પામ્યા અંતે તો 84 માય કારણ કે જો સારું કર્મ કરીએ બરોબર તો હોનાની બેડી છે ખરાબ કર્મ કરીએ તો લોઢાની બેડી છે એમ દેવોની યોની છે એ ભોગ યોની છે ત્યાં ભોગ વિલાસ છે પણ અંતે તો પાછું એને આમાંથી મુક્તિ તો મળતી નથી મનુષ્ય દેહ દ્વાર એક એવો છે કે આ દ્વારે મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે અને આ મોક્ષ પદની પ્રાપ્તિ કરવા માટે આપણને મનુષ્ય દેહ એક દરવાજો મળ્યો એક મોકો મળ્યો છે આપણને હવે આ જે મોકો મળ્યો છે એ ઊંઘમાં ખોવાઈ ન જાય એનું આપણે ખ્યાલ રાખવાનો છે હકીકત ઊંઘમાં જ ખોવાઈ જાય છે લગભગ આપણે આજ સુધીનું જે આપણું જીવન છે આપણું જીવન ઊંઘમાં જ ગયું છે ધખ અને ધોખામાં જ ગયું છે બરોબર છે કારણ કે ઊંઘતા હતા આજ સુધી આપણે ઘેરાણો શું મોહ નિંદ્રામાં કાળ ઝપાટા મારે કારણ કે મોહ નિંદ્રામાં આપણે ઘેરાણા હતા અને મોહની નિંદરની અંદર આપણે હુતાતા એમાંથી સદગુરુએ આપણને જગાડ્યા છે અને જાગી અને પરમાત્માના સ્વરૂપને જેમ છે એમ એનો અનુભવ આપણે કરવાનો કારણ કે જાગીને જોઉં તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાસે चित्त चेतन तद्रूप छे ब्रह्म लटका करे ब्रह्मनी साथे कारण के जागीने जो ने तो जगत दिशे नहीं
કારણ કે જ્યાં સુધી મોહ નિંદ્રામાં હુતા હતા ત્યાં સુધી આ જગતની ઉપાધિ હતી, ત્યાં સુધી આ આધિ વ્યાધિ ઉપાધિ આ ત્રિવિધિના તાપની અંદર આ જીવ બળતો હતો. પણ જ્યારે સદગુરુએ જગાડી દીધા, મોહ નિંદ્રા જ્યારે ત્યાગી, મોહ નિંદ્રા ત્યાગીને જ્યારે પોતાના સ્વરૂપમાં જાગૃતિ આવી, પોતાના સ્વરૂપમાં જાગ્યા ત્યારે ખબર પડી કે જાગ્યા પછી જગત છે નહીં. આ જે મહાપુરુષો થઈ ગયા, આ મહાપુરુષો નહીં, આપણે જેવું જગત હતું એવું જ જગત હતું, એને કાંઈ વિશિષ્ટ નહોતું. આજે જેવા માણસો છે તેદી એવા જ માણસો હતા, તેદી આવી જ પ્રકૃતિ હતી, કોઈ કાંઈ ફેરફાર હતો નહીં. પણ એ કોઈ એને આધિ વ્યાધિની ઉપાધિ ત્રિવિધિના તાપમાં કોઈ સંતોને બાળી શક્યું નહીં, કારણ કે એ જાગી ગયા એટલે એને ખબર પડી ગઈ કે ઓ જગત આવું જ છે. બરોબર છે, આની અંદર આખું જગત સંકલ્પ અને વિકલ્પ, બરોબર છે, આખું જગત આવું જ છે. અને જગતનું એને જ્ઞાન થઈ ગયું, સંસારનું એને જ્ઞાન થઈ ગયું, સંસાર આવો જ હોય. અને સંસારના તાપની અંદર એ બરોબર તપ્યા એટલે જાગ્યા. જો તપે નહીં તો જાગે નહીં, જો તપે નહીં તો માટલું પાકે નહીં, અને માટલું જો પાકે તોય એમાં ઠંડુ પાણી ભરી શકાય, બાકી પાક્યું ન હોય તો ગારો થઈને એ ગળી જાય, એ કાંઈ કામમાં આવે નહીં. સંસારના તાપની અંદર બરોબર પાકે, કારણ કે જે મહાપુરુષો થઈ ગયા ને એ સંસારમાં થઈ ગયા. સંસારની અંદર 18,000 ભક્તમાળ જોવો તો 18,000 ભક્તમાળ સંસારી હતી. એણે સંસાર વ્યવહારના બધા કામ કર્યા, સંસાર વ્યવહારમાં આવતા સુખ અને દુઃખ, હરખ અને શોક આ બધું જોયું, સંસાર વ્યવહારના મેણાટોણા સહન કર્યા. અને આ બધું કરતાં કરતાં જ્યારે જીવનમાં કોઈ વિપત્તિ આવી, પોતાના સ્વજનોએ જ્યારે વિદાય લીધી, આ બધું જ્યારે એણે જોયું ત્યારે એને ખબર પડી કે આ જગતની અંદર કાંઈ સ્થાયી છે નહીં. બાપભાઈ અમારા ગામના રહે એની પાછળ, બાપભાઈ નથી તમારા ગામના એની પાછળ. હા, ગાર્ડન તો કીધું તને, ગાર્ડન તો થઈ ને. હા એ પાછળ વધારામાં જ બેઠા બાપભાઈ રહીને અમારા ગામના એની પાછળ. જે સંતો થઈ ગયા, આ સંતોએ સંસાર વ્યવહારમાં રહી અને ભક્તિ કરી, પણ સંસાર વ્યવહારની અંદર પોતે સંસારના જે આધિ વ્યાધિની ઉપાધિ એને સહન કરી. બરોબર છે, સંસારના જગતના મેણા અને ટોણાને સહન કર્યા. પછી એના પોતાના જીવનની અંદરથી કોઈ સ્વજનની વિદાય થઈ, આ બધું એણે જોયું. બરોબર છે, એણે બધું જોયું ને એટલે એને સંસાર કેવો લાગ્યો? હળગતો દેખાણો. કેવો દેખાણો? હળગતો દેખાણો. ઓહો, આખો સંસાર હળગે છે. બરોબર છે, આ ભડકે બળી રહ્યું છે એવું જ્યારે લાગ્યું ને એટલે બરોબર માટલા પાક્યા ને પછી એ આ ભક્તિના માર્ગની અંદર વળ્યા. કારણ કે આપણે આપણા ઘરમાં અત્યારે ફોન આવ્યો હોય કે ઘરમાં આગ લાગી છે, બરોબર છે, તો આપણે અહીં 1 મિનિટે ઊભા રહી ખરા? 1 મિનિટ ન ઊભા રહી. એમ એને એ હળગતો દેખાઈ ગયો. સંસાર છે એ હળગતો દેખાણો એટલે એ ભક્તિના માર્ગે વળ્યા ને ત્યારે એને સાચી કિંમત, આ મનુષ્ય દેહની સાચી કિંમત ત્યારે સમજાણી. એ પહેલાં આ મનુષ્ય દેહની કિંમત સમજાય નહીં આપણને. ખાના પીના ઓર સોજાના કામ હે પશુ સમાના. કારણ કે આ પશુ જેવું આપણે જીવન જીવતા હતા. કેવું? ખાવું પીવું અને સૂઈ જવું એ તો પશુ પક્ષીઓ કરે છે. તો આપણને મનુષ્ય દેહ મળ્યો છે તો એમાં આપણે વિશિષ્ટ શું કર્યું એ આપણે વિચાર કરવાનો છે. એટલે પોતાના બાળ બચ્ચા તો આખું જગત મોટું કરે છે. આ કૂતરા, મીંદડા, બિલાડા આ બધું આ પોતાના બાળ બચ્ચા મોટા કરી અને જગતમાં લાલન પાલન કરીને એ મોટા કરે છે. તો આપણે વિશિષ્ટ શું કર્યું? કારણ કે આ ઢોર ઢાખરે તે પોતાના બાળ બચ્ચા મોટા કરે છે. પણ જ્યારે
કોઈ અનાર્થને દત્તક લઈને એના જ્યારે મોટા કરે ને ત્યારે એ પ્રભુના ચોપડે ચડે. બરોબર, સદગુરુએ છે ને આપણી જેવા અનાર્થ છે ને એને દત્તક લીધા. બરોબર છે, એને આ જ્ઞાન પીરસી દીધું. અને તમે જુઓ કે સદગુરુના શરણે જ્યારે જઈ ગમે ત્યારે ઈશ્વર મહારાજના ઘરે જતા આપણે, ત્યારે આપણે વિચાર કરીએ તો આપણા કુટુંબ પરિવાર માતા પિતા જે આપણને ભાવ અને પ્રેમ ન આપે એ સદગુરુએ આપણને પ્રેમ આપ્યો. બરોબર છે, કારણ કે એ ભાવ હતો એની અંદર, એ પ્રેમ હતો. એને પોતાના નહોતા લાગતા. જે આ બધા જે એની સાથે જોડાયેલા હતા ને એ એનું સાચું ધન હતું. એમ જાગૃત મહાપુરુષો છે ને, સંતો છે ને, એને તો આવા કોઈ ભક્તિના માર્ગે હાલે. બરોબર છે, કોઈ જીવ આની અંદરથી બહાર નીકળે તો એને પોતાનો લાગે કે આ પ્રભુના માર્ગે હાલ્યો. બાકી તો આખું જગત આ રેટની અંદર ફરે જ છે. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પૈયન કે બીચ મેં સાબુત બસા ન કોઈ. કારણ કે આ બે પૈડાની અંદર આખું જગત પીસાઈ રહ્યું છે. આશા અને તૃષ્ણાના આ પૈડા છે, બરોબર, એની અંદર આખું જગત પીસાય છે. આમાંથી કોઈ આખું રહેતું નથી. પણ જેને આ જ્ઞાન મળી ગયું, સદગુરુનું શરણ જેને સ્વીકારી લીધું, સદગુરુનું શરણું જેને સ્વીકારી લીધું એ આખા રહી ગયા. પણ સદગુરુનું શરણ હું એ આપણને ખબર પડી નહીં. દેજો અમને સંત શરણમાં વાસ. ક્યાં માગ્યો વાસ? કોઈએ એમ ન કીધું મને ભગવાનના શરણમાં વાસ દેજો. બધાએ એક જ કીધું દેજો અમને સંત શરણમાં વાસ. કારણ કે સંતોના શરણની અંદર જો વાસ થાય ને તો આ જીવનું કલ્યાણ થાય, નકર થાય નહીં. કારણ કે આપણું વાસ ક્યાં છે? બહુ બહાર અને બહાર જ આપણો વાસ છે. ક્યારેય આપણે નજીક આવતા નથી, આપણે શરણની અંદર આવતા નથી. શરણ એટલે પોતાનું નિજ સ્વરૂપ છે, પોતાના નિજ સ્વરૂપની અંદર નથી આવતા અને આપણે બહાર અને બહાર જ ફરીએ છીએ. આપણે કોઈક બીજાના ઘરની અંદર રહીએ છીએ, આપણે આપણા ઘરમાં રહેતા નથી. સદગુરુએ આપણને આ શાન કરી કે ભાઈ તું આ બધી દશાને અળગી કરી, અન્ય દશા તું અળગી કરી દે, ભૂલ ગુમાન તું ભાઈ. બરોબર છે, કારણ કે આ બીજી બધી જે કાંઈ દશાઓ લાગી છે એ બધી દશાઓને તું છોડી દે. બધી દશાઓને છોડી અને પોતાના મૂળ સ્વરૂપની અંદર સ્થિર થા. જો એની અંદર સ્થિર થા ને તો આ દશાઓ છૂટશે, નકર આ દશાઓ છૂટશે નહીં. ચારે બાજુ આપણને દશા લાગી, કેવી દશાઓ લાગી છે. આપણે બધા જ્યારે વિચાર કરીએ તે ખબર પડે કે ઓહો, આ પોતાના મૂળ ઘરની અંદર ઘડી કઈ રહેતો નથી. આ કોઈ બીજાના ઘરમાં રહે છે, આ મનમાં રહે છે, બુદ્ધિમાં રહે છે. બરોબર છે, સંકલ્પ અને વિકલ્પમાં રહે છે. આ બધાની અંદર એ રહે છે, પણ પોતાના મૂળ ઘરે રહેતો નથી. પોતાના ઘરની અંદર આની હાજરી ક્યારેય છે. અને આમાં હાજરીનું મહત્વ છે. શેનું મહત્વ છે? હાજરીનું મહત્વ છે. કે આપણને સદગુરુએ જે બતાવ્યું છે, સદગુરુએ જે સ્વરૂપ બતાવ્યું છે, એ સ્વરૂપની અંદર આપણી હાજરી કેટલી, એમાં આપણી હાજરી કેટલી, આટલો જ આપણે વિચાર કરવાનો છે. આપણે સત્સંગમાં બેઠા હોય ને સત્સંગમાં હાજરી ન હોય. બરોબર છે, સત્સંગની અંદર બેઠા હોય અને સત્સંગમાં હાજરી ન હોય, એની ઘોડે છે. આપણે આપણી અંદર રહીએ છીએ, બરોબર છે, અને પાછી એમાં હાજરી નથી. આપણી હાજરી આપણા ઘરે નથી. કારણ કે આખા પૃથ્વીનો શેડો છે ને પોતાનું ઘર છે. આખી દુનિયાને ઓળખતા હોઈએ આપણે, આખી દુનિયાને ઓળખતા હોઈએ છતાં જે પોતે પોતાને નથી ઓળખતો તો એનાથી મોટો કોઈ અજ્ઞાની છે નહીં. કારણ કે આપણે પોતે પોતાને જ નથી ઓળખતા, આખી દુનિયા ઓળખવા નીકળ્યા છીએ, પણ મૂળ ગટડામાં ઘોર અંધકાર છે, પોતે પોતાને ઓળખતો નથી. બરોબર છે, સ્વામિનારાયણ ભગવાન પોતે શ્રીજી મહારાજ સભા ભરીને બેઠા હતા, સભા ભરીને બેઠા હતા અને 500 પરમહંસ બેઠા હતા. અને 500 પરમહંસમાં એણે પ્રશ્ન મૂક્યો કે આ જગતમાં જ્ઞાની કોણ છે અને આ જગતમાં અજ્ઞાની કોણ છે? ત્યારે પરમહંસોએ કીધું, પ્રભુ તમારા સ્વમુખે અમને જણાવો કે આ જગતમાં જ્ઞાની કોણ છે અને આ જગતમાં અજ્ઞાની કોણ છે. એટલે કે જે આખા જગતને જાણવા છતાં પોતે પોતાને નથી જાણતો તો એનાથી મોટો કોઈ અજ્ઞાની છે નહીં. અને આખા જગતને ન જાણતો હોય અને જે પોતે પોતાને જાણે છે
તો એનાથી મોટો કોઈ જ્ઞાની છે નહીં. કારણ કે જે પોતે પોતાને જાણે છે, બરોબર છે, એ જ્ઞાની છે. અને જે પોતે આપણને સવાલ કરવાનો છે કે હું કોણ છું, આની અંદર આ 3.5 હાથની કાયાની અંદર હું કોણ છું, હું કોણ છું, આવો જ્યારે વિચાર આવે ત્યારે પોતે પાછો વળે, અને પોતે પાછો વળે ત્યારે વિચાર કરે, બરોબર છે, કે આ હાથ ઈ હું હશ, આ પગ ઈ હું હશ, બરોબર છે, આ આંખ ઈ હું હશ. આ બધા ઉપર વિચાર કરતો જાય ત્યાં ખબર પડે કે એ તો આંખ છે, બરોબર છે, આ બિપિનભાઈની આંખ છે, આ બિપિનભાઈનો હાથ છે, આ બિપિનભાઈનો પગ છે, બરોબર છે. પણ આ બિપિનભાઈ ક્યાં છે, આની જ્યારે ખબર પડે, આની ખબર પડે ને ત્યારે આ અંધારું મટે. અંધારું જાય ના ઉલેસતા, ભલે કોટી જુગ જાય, રાહ જોવા ઊભું ન રહે જ્યારે દિલમાં દીવો થાય. કારણ કે દિલમાં દીવો થાય ને પછી રાહ જોવા એ ઊભું રહેતું નથી. સૂરજ સંદેશો ન મોકલે, બત્યું કરજો બંધ, રાઠોડ કહે ભાનુભાઈ, દુનિયા ઉઠી નહીં અંધ, બરોબર છે. ભાનું નામ સૂર્ય થાય, સૂર્ય તો ઉગેલો જ છે, એલા જ્ઞાન પ્રકાશ તો પથરાય જ રહ્યો છે, બરોબર છે. પણ આ દુનિયા ઉઠી નહીં અંધ. જ્ઞાન જેમ છે એમ સદા સદોદિત છે, કાયમ માટે રહેવા વાળું છે. જે અજ્ઞાન છે ને એ બંધન છે, બરોબર. જેમ જેમ જ્ઞાનની પ્રકાશ થતો જાય એમ અજ્ઞાન ધીરે ધીરે આ જીવનમાંથી નીકળતું જાય. અજ્ઞાન છે ને એ જ મોટામાં મોટું બંધન છે, બાકી આપણને કોઈએ બાંધ્યા નથી. આપણે મુંબઈ ન જોયું હોય તે આપણા માટે કેવું છે, એક સપનું છે, બરોબર છે. કેમ આપણે જોયું નથી, આપણને એનું જ્ઞાન નથી, આપણને એનું જ્ઞાન નથી, એટલે આપણને એના માટે એ અંધારું છે આપણે ત્યાં. પણ જ્યારે અંધારું જ્ઞાન થઈ જાય, જ્ઞાન થઈ જાય, જ્ઞાન પ્રકાશ થઈ જાય એટલે જેમ છે એમ જગત દેખાય. કેમ છે? જેમ છે એમ જગત દેખાય. જેમ જોવાનું છે એમ આપણને દેખાતું નથી. સદગુરુએ આપણને એવી દ્રષ્ટિ આપી છે અને એ દ્રષ્ટિ દ્વારા આપણે જગતને જોઈ શકીએ. જગતને જેમ છે એમ જોવું હોય ને તો સદગુરુની દિવ્ય ચક્ષુ દ્વારા આ જગત દેખાય. બાકી આ આંખથી, ચામડાની આંખથી તો ચામડું જ દેખાય. કારણ કે આ ચામડાની આંખ છે ને એ માયા જોવે છે, બરોબર. પણ એ માયાપતિને જોઈ શકે નહીં. પણ સદગુરુએ જે આપણને જ્ઞાન ચક્ષુ આપ્યા છે, બરોબર, જેને ત્રીજું નેત્ર કહેવાય, જેને દિવ્ય ચક્ષુ કહેવાય, એ દિવ્ય ચક્ષુ દ્વારા છે ને આ પરમાત્માનું દર્શન થાય. એની વિના પરમાત્માનું દર્શન થાય નહીં. આ દિવ્ય ચક્ષુ સદગુરુએ આપણને આપ્યા છે અને એ ચક્ષુ જ્યારે ખુલ્લી જાય ને ત્યારે જેમ છે એમ દેખાય. આપણને જેવું છે એવું દેખાતું નથી. આપણને દેખાય છે કંઈક જુદું જુદું દેખાય છે. આપણને આમે દ્રષ્ટિ પડે ને એટલે રૂપ દેખાય છે, અને રૂપ દેખાય છે ને ત્યાં ઊંધી માયા છે. પણ આ માયાની અંદર રહી અને માયાની ઓઠે જે છુપાયેલો પરમાત્મા છે એ પરમાત્માનું દર્શન થતું નથી. પણ એ પરમાત્માનું દર્શન ક્યારે થાય? સદગુરુએ જ્યારે આ સ્વરૂપની શાન કરે, અને શાન કરે ને શાનમાં જ્યારે ભાન થઈ જાય ત્યારે એણે કીધું કે નામ રૂપ ગુણની પાર. સદગુરુ સાહેબ છે એ પદ નક્કી થાય એનો બેડો પાર છે. કારણ કે આ નામ રૂપ અને ગુણવાળું જે જગત છે, બરોબર છે, એની ઓઠે જે છુપાયેલો છે, બરોબર છે, એ પરમાત્મા છે અને એ સદગુરુ છે. આવી દ્રષ્ટિ સદગુરુએ આપણને આપી છે. હવે આની અંદર આપણી દ્રષ્ટિમાં મલિનતા પડી છે. જ્યાં સુધી આપણી દ્રષ્ટિ પવિત્ર ન થાય ત્યાં સુધી આપણને જેમ છે એમ જગત દેખાય નહીં. એક ગુરુ હતા ને, ગુરુ મહારાજ, એણે એના શિષ્યો ઉપર કૃપા કરી અને એને એક દૂરબીન આપી. એ કે આ દૂરબીન તું લઈ જા, જેના ઉપર તું આ દૂરબીન મારીશ, બરોબર છે, એમાં જેટલી ભૂલ હશે એ ભૂલ તને દેખાશે. એટલે આણે તો દૂરબીન લઈ ગયા. દૂરબીન લઈ જાય અને બધાની ઉપર જઈને દૂરબીન મારે, કો આમાં તો 200 ગ્રામ ભૂલ છે. બીજા ઉપર ભૂલ મારે, દૂરબીન મારે. એમ કરતાં કરતાં આખા ગામ ઉપર એણે દૂરબીન મારી લીધું. કોઈની ઉપર શેર, કોઈની અંદર 500, કોઈની અંદર 200, બરોબર છે. આખા ગામની અંદર એને ભૂલ દેખાણી. કે ઓ ગુરુ મહારાજે જે દૂરબીન આપ્યું છે, બરોબર, આ તો બધામાં ભૂલ છે, કોઈનું હજી ચોખ્ખું થયું નથી, બરોબર છે, આ આપણે રાખવું નથી, કે આ આપણે ગુરુ મહારાજને પાછું દઈ આવવું છે. બધાની હાનદાર થાય ને આપણે ભૂલ જ ગોતવાની ને.
બરોબર છે. એ કે બધાની અંદર આપણે ભૂલ જ ગોતવાની ને આ દૂરબીન મારીએ એટલે પાછું લઈને ગયા. પાછું લઈ જઈ અને ગુરુ મહારાજને કીધું કે મહારાજ આ દૂરબીન તમે રાખો. તો કે શું થયું ભાઈ? કાંઈ નહીં મહારાજ. એ કે પણ જે થયું એ કે ને મહારાજ મેં તો બધા ઉપર માર્યું, બધાની અંદર કાંઈક ને કાંઈક ભૂલ છે. બરોબર છે. છેલ્લે પછી મને એમ થયું ને કે લાય ગુરુ મહારાજમાં જોઈ લો. મેં તમારી ઉપર મારી જોયું. બરોબર છે. તમારી ઉપર માર્યું ને તો તમારામાંય 5 શેર ભૂલ પડી હતી. બરોબર છે. એ કે ભારે કરી. તો હવે તો કે આ પાછું રાખી લ્યો. એ કે પાછું તો રાખી લઉં, પણ તે તારી ઉપર મારી જોયું? તે ક્યારે આમ કરીને આમ જોયું? તો કે એ તો મેં જોયું નથી. બરોબર છે. તે કે જોઈ લે. જોયું એનામાંય પડેલી ભૂલ, એનામાં ભૂલ પડી. કે ગુરુ મહારાજ મારામાંય ભૂલ પડી છે, મારી અંદર એ ભૂલ પડી છે. કે તો કે એક કામ કર, તારી પાસે જેટલી ભૂલ પડી છે એ મને આપી દે. મારી કે શેર ભેગી હવા શેર પડી રહે. તું એક તો ચોખ્ખો થા. અને જ્યારે એક ચોખ્ખો થયો પછી કે હવે આ દૂરબીનથી માર બધા ઉપર. અને બધા ઉપર જ્યારે દ્રષ્ટિ મારી, આ દૂરબીન માર્યું તો કોઈની અંદર ભૂલ નહીં. કારણ કે પોતાની અંદરથી ભૂલ ભાંગી ગઈ ને એટલે પછી જગતમાં ક્યાંય ભૂલ દેખાતી નથી. આપણે જ ગુરુ મહારાજ ઉપર જ દૂરબીન મારી જોઈ. કેમ છે એલા? બરાબર છે ને? બરોબર છે. એલા ગુરુ મહારાજની ઉપર દૂરબીન ન મારવાનું. સદગુરુમાં ક્યારેય આપણને દેહ ન દેખાવો જોઈએ. સદગુરુમાં દેહ દેખાય છે ને એ આપણી મોટી ભૂલ છે. ગુરુ મારો ન અવતરે, ન ધરે જનની ગર્ભે વાસ, ઉપજે અને વણસે એ બધો માયાનો વિલાસ. કારણ કે ગુરુ મહારાજ છે ને આવતો જાતો નથી. એ સર્વે ગુણ સંપન્ન છે અને સર્વે ગુણથી ન્યારો છે. સદગુરુ કેવો છે? સર્વ ગુણ સંપન્ન છે. બરોબર છે. આપણે ગણપતિની સ્થાપના કરીએ પહેલાં શું કરવા કરીએ? બરોબર છે. કારણ કે સર્વે ગુણોનો જે પતિ છે ને એ સદગુરુ છે અને પાછો સર્વે ગુણથી ન્યારો છે. એવો સદગુરુ આપણને મળ્યો છે. સંતોએ વાણીમાં કીધું, ગુરુ ગુણાતીત સેવ્યા થકી ગુણાતીત થવાય છે. ગુરુ પ્રતાપે કહે ટેલવો તે પરમ ધામમાં જાય છે. ગુરુ પ્રતાપે પરમ ધામ ગુરુ ગુણાતીત સેવતા જે થયા તદ્વત રૂપ, તેવા તે ગુણ તેમાં આવ્યા તેનું સદગુરુ તુલ્ય સ્વરૂપ. ગુરુ ગુણાતીત સેવતા ગુણાતીત થવાય છે. ગુરુ પ્રતાપે કહે ટેલવો તે પરમધામમાં જાય છે. કારણ કે ગુરુ ગુણાતીત સેવતા ગુણાતીત થવાય છે. સદગુરુ છે ને એ ગુણાતીત છે. કેવો છે? આપણી દ્રષ્ટિ ક્યાં રોકાણી છે? આ 3 ગુણની અંદર આપણી આ દ્રષ્ટિ રોકાણી છે. બરોબર છે. આ ત્રિગુણી માયા છે પરમાત્માની, અને આ ત્રિગુણી માયા છે ને એની ઉપર ઉઠી શકતા નથી. સદગુરુએ આ 3 ગુણથી પર, બરોબર છે, 3 ગુણથી પર જ્યારે આ ત્રણેય ગુણમાંથી જ્યારે આ બહાર નીકળ્યો, બરોબર છે, એનાથી બહાર નીકળ્યો ને ત્યારે એ વિહંગમ માર્ગમાં ગયો. ક્યાં ગયો? વિહંગમ માર્ગમાં. ત્યારે સુરતા ઉડી. કારણ કે આ 3 ગુણથી આખા જગતની રચના થઈ અને આ 3 ગુણની અંદર આપણે હલવાણા. ક્યાં હલવાણા? આ 3 ગુણની અંદર. ગુણાતીત થવાય નહીં, પણ ગુણાતીત થવાય એવો ગુણાતીત સદગુરુ જ્યારે મળી જાય ત્યારે ગુણાતીત થવાય. ને આપણને કેવા બનાવ્યા? તારે કોઈ ગુણ નથી, બરોબર, તે ગુણાતીત છો, સર્વે ગુણથી સંપન્ન છો ને પાછો સર્વે ગુણથી ન્યારો છો. એવો સદગુરુએ આપણને સ્વરૂપ બતાવ્યું છે, પણ ન્યા આપણી દ્રષ્ટિ ઠેરાતી નથી. કારણ કે આપણે છે ને પરદર્શનમાં રોકાણા. ક્યાં રોકાણા? પરદર્શનની અંદર રોકાણા. ક્યારેય સ્વદર્શન કર્યું નહીં. આપણે પરદર્શનમાં જ રોકાણા. આપણે બીજાનું દર્શન કરવું ને એને પરદર્શન કહેવાય. શું કહેવાય એને? પરદર્શન કહેવાય.
કારણ કે આપણે બીજાનું જ દર્શન કરીએ છીએ, પોતે પોતાનું દર્શન કરતા નથી, પોતે પોતાને જોતા નથી અને બીજાના દર્શનની અંદર આપણે રોકાણા છીએ. કારણ કે કોકની અંદર સારો ગુણ હોય, કોઈનો કદાચ ખરાબ ગુણ હોય, એ લઈ અને પછી એની નિંદા અને ટીકા કરવી, બરોબર છે, એ પરદર્શન છે. એ પરદર્શનની અંદરથી જ્યારે ધીરે 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 બહાર આવે અને પરદર્શનમાંથી પોતે બહાર નીકળે, પરદર્શનમાંથી બહાર નીકળે ત્યારે એ સ્વદર્શન કરે. સ્વદર્શન એટલે પોતે પોતાને જેમ છે એમ જોઈ લેવું. આપણે આપણને જોતા નથી, આપણે આપણને સાંભળતા નથી, કારણ કે આપણે આપણને જોતા જ નથી. અને જેણે પોતાને જોયો ને, બરોબર છે, એને પછી જગતમાં કાંઈ જોવા જેવું રહેતું નથી. કારણ કે જેણે પોતાને જોઈ લીધો અને પાછો વળ્યો, પાછો વળી અને પોતે સ્વદર્શન કર્યું. અને સ્વદર્શન જ્યારે કરે ને ત્યારે એને પોતાની ભૂલ પોતાને સમજાય. જ્યાં સુધી આપણે પરદર્શનમાં છીએ ત્યાં સુધી આપણને આપણી ભૂલ દેખાય નહીં, પણ જ્યારે સ્વદર્શનમાં આવશે, સ્વદર્શનમાં આવશે એટલે જેમ અરીસાની સામે આપણે ઊભા છીએ તો અરીસો જેવું છે એવું આપણને દેખાડશે. કેવું દેખાડશે? જેવું છે એવું દેખાડશે આપણને. એમ જ્યારે પોતે પોતાનું દર્શન કરતા શીખી જાય અને પોતે પોતાને જોતો શીખી જાય એટલે જેવું છે એવું દેખાડશે. કેવું? જેવું છે એવું દેખાડશે. આપણે જેવું છે એવું દેખાતું નથી. આપણે સહી અંદરથી કાંઈક બીજા અને બહારથી એનો મોરો કાંઈક બીજો ધારણ કર્યો છે. આ તો સીતા માતાનું હરણ કરવું હતું ને, એટલે રાવણે કોનું રૂપ લીધું? સાધુનું રૂપ લીધું, બરોબર છે. સાધુનું રૂપ લઈ અને સીતા માતાનું હરણ કરવા ગયો, બરોબર છે. હકીકત આ અહંકાર છે ને, બરોબર છે, એ આપણો અહંકાર બહારથી દેખાડવા માટે ઘણા બધા મોરા પહેરી લે છે. અંદરનું રૂપ આપણું કાંઈક અલગ છે, બહારનું રૂપ કાંઈક આપણું અલગ છે. આપણે બહુરૂપી છીએ. આપણે ઓલો બહુરૂપી આવે ને ઓલે ગામમાં ઓલું કરવા માટે, બરોબર છે, એની અંદર આપણે એમ કહીએ આ બહુરૂપી, એટલે આપણે બહુરૂપી છીએ, બરોબર છે. કોઈક એવો માણસ મળ્યો હોય તો એને રૂપ થઈ જાય, કોઈક બીજો માણસ મળ્યો હોય તો એને રૂપ થઈ જાય. અંદરનું રૂપ અલગ છે, બહારનું રૂપ અલગ છે. આણે કેટલા મોરા ધારણ કર્યા છે, ક્યારેય આ એક થતો નથી. એક થાય તો પ્રભુજી પધારે એને દ્વાર. ગંગા માએ કીધું, ખોટું નથી કીધું, બરોબર છે. એકાંતે બેસી અલખને આરાધે તો પ્રભુજી પધારે એને દ્વાર. જો આ એક થઈ જાય ને તો પ્રભુજી એને દ્વાર પધારે. આ નથી પધારતો, આ બહુરૂપી છે એટલે કેટલાય બધા રૂપ ધારણ કરે. જેવી રીતે આપણને એમ થાય કે રાવણે માતા સીતાનું હરણ કરવા માટે બ્રાહ્મણનું રૂપ લીધું, બરોબર છે. આપણે તે ક્યારેક ભક્તિમાં એટલા બધા ડાયા ડમરા થઈ જઈએ ને, બરોબર છે, તો આપણે કંઈક કેટલાય મોરા પહેરી લઈએ છીએ, પણ આ વિચાર ક્યારેય આપણને આવતો નથી. આ ભક્તિનો આંસળ ઓઢીને આપણે ઘણા બધા મોરા પહેરી લઈએ છીએ. સવારમાં મંદિરે જઈએ, દેવ દર્શને જઈએ, પૂજા કરીએ, માળા કરીએ, બરોબર છે. આ બધું આપણે કરતા હોઈએ, બરોબર છે, પણ માળા ફેરવતા ફેરવતા લે હજી કામ અધૂરું છે ત્યાં ક્યાં ભટકવા જાય છે, બરોબર છે. અંદર કાંઈક બીજું હાલતું હોય, મન મેં મુખ મેં રામ અને બગલમાં સુરી, બરોબર છે. આપણે બહારથી દેખાઈએ છીએ કાંઈક જુદા અને અંદરથી જઈ જુદા, બરોબર છે. ન્યા માં તોરલે જાડેજાને કીધું કે જાડેજા, ધણીના દરબારમાં જેમ છે એમ હાજર થાવ, બરોબર. સદગુરુના દરબારમાં જેમ થઈ ને એમ હાજર થવાનું છે, જેવા થઈ એવું હાજર થવાનું છે. આપણે જો એવા હાજર થાય ને તો કામ થઈ જાય. સદગુરુ એવો ગારુડી છે ને કે આને ગમે એવું વિષ હોય ને તો ઉતારી નાખે, પણ આ સદગુરુના દરબારમાં જેમ છે એમ હાજર થતો નથી. જો જેમ છે એમ હાજર થઈ જાય ને તો ગુરુ મહારાજ એવો ગારુડી છે કે આના બધા મોરા ઉતારી નાખે. આ જે હાથ ફોણ વાળો નાગ છે ને, હાથે હાથ ફોણેથી ઝેર ઓકે છે. શું કરે છે? કોઈનું સારું જોઈ નહીં શકવું, કોઈનું સારું સાંભળી ન શકવું, કોઈનું સારું જોઈ ન શકવું, કોઈનું સારું બોલી ન શકવું, બરોબર. આ હાથે હાથ ફેણે ઝેર ઓકે છે, પણ સદગુરુ એવું ચંદન છે ને, બરોબર, કે આના વિષને ઉતારી નાખે. ચંદનનું ઝાડ હોય ને, ચંદનના ઝાડની અંદર એવો ગુણ હોય કે ચંદનના ઝાડને જો સાપ વીંટળાઈ જાય અને જો ચંદનના ઝાડને જો એનું મુખ અડાડી દે ને
તો આનું ગમે એવું સાપનું વિષ હોય ને એ ઉતારી નાખે. બરોબર છે? ગમે એવો ઝેરી સાપ હોય પણ ચંદનના ઝાડને વીંટળાઈ જાય ને જો એને મોઢું અડાડી દે ને તો આનું વિષ ઉતરી જાય ને ઉતરી જ જાય. બરોબર છે? પણ આપણે ચંદનના ઝાડને વીંટળાણા થઈ પણ મોઢા શેટા રાખ્યા. ક્યાં રાખ્યા? સદગુરુને આખા ધોઈને પી ગયા પણ સદગુરુને કોઈ દી મુખ અડાડ્યું નહીં. બરોબર? સદગુરુને એલા કદાચ સદગુરુનું દર્શન ન થાય તોય કાંઈ વાંધો નહીં, પણ ગુરુ મહારાજે જે કીધું છે ને, ગુરુ મહારાજે જે રેણી આપી છે, બરોબર, ગુરુ મહારાજે જે જ્ઞાન આપ્યું છે, ગુરુ મહારાજે જે કીધું છે ને એમ આપણે રહેવાનું છે. બરોબર? કદાચ ગુરુ મહારાજને કદાચ આપણે નહીં પગે લાગી શકીએ અને કદાચ ગુરુ મહારાજને કદાચ આપણે નિત્ય દર્શન નહીં કરી શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ આ તો આખા વીંટળાઈ ગયા મહારાજ મહારાજ મહારાજ. બરોબર છે? અને મહારાજને પછી મહારાજની પાછળ શું કરે એ મહારાજને કાંઈ ખબર નથી. બરોબર છે? આપણું જીવન આવું થઈ ગયું છે. હકીકત આપણે બહારથી દેખાઈએ છીએ કાંઈક બીજા અને અંદરથી બીજા છીએ. આ તો ધણીના દરબારમાં જેમ થઈ એમ હાજર થવાનું છે. મહારાજ આપણને ઘણીવાર કહેતા કે આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. કારણ કે આ પસ્તાવો છે ને વિપુલ ઝરણું છે. બરોબર છે? પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. ધણીના દરબારમાં જે મહાપુરુષો થયા એ બધા ધણીના દરબારમાં જેમ છે એમ હાજર થયા હતા. બરોબર છે? આપણે હાજર થઈ જવાનું કે હે પરમાત્મા, બરોબર છે, તું મારો માલિક છો, મારથી જે કાંઈ ભૂલ થઈ છે મને માફ કરજે. બરોબર છે? બાકી તું મારું ગાડું આંકશો, આમાં હું કાંઈ કરવાવાળો નથી. એના દરબારમાં હાજર થઈ જવાનું છે. એ જેમ રાખે એમ રહેવાનું છે. એમાં આપણો કોઈ દાવો રાખવાનો નથી. મીરાબાઈ કેવી રીતે જીવન જીવ્યા? મીરાબાઈએ કે જેવી રીતે પરમાત્માએ રાખ્યા એવી રીતે એણે જીવન જીવી નાખ્યું. બરોબર છે? કોઈ દિન ખાવા શીરો પૂરી, કોઈ દિન ભૂખ્યા રહીએ, મારો રામ રાખે એમ રહીએ, કોઈને કાંઈ ન કહીએ. કોઈ દિન બેસવા હાથી ઘોડા, કોઈ દિન પેદલ ચલીએ, મારો રામ રાખે એમ રહીએ, કોઈને કાંઈ ન કહીએ. કારણ કે એક જ આધાર થઈ ગયો. કોનો આધાર? પરમાત્મા સદગુરુનો આધાર થઈ ગયો અને એના આધારે એ જીવન જીવી ગયા. અને આપણે આપણું હાંકવું છે. શું કરવું છે? જો આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, આપણું ધાર્યું ન થાય તો આપણે દુઃખી. આ જ હોય છે ને, બીજું કાંઈ નથી ને. અને પાછા કે ધાર્યું ધણીનું થાય, એટલે તારું ધાર્યું કરવું ને પાછો એમ કે ધણીનું થાય. બરોબર? આપણું ધાર્યું થાય તો આપણે ખુશ અને ન ધાર્યું થાય તો દુઃખી. આની સિવાય બીજું કાંઈ હોય? કોઈ આપણને અનુરૂપ થાય તો આપણે સુખી અને કોઈ આપણને પ્રતિકૂળ થાય એટલે આપણે દુઃખી. એની સિવાય બીજું કાંઈ છે નહીં. પ્રતિકૂળ ને અનુકૂળ. બરોબર છે? આમાં સુખી ને દુઃખી થાય છે. બરોબર છે? હકીકત તો પરમાત્મા જેમ રાખે ને એમ રહી જવાનું. પરમાત્મા જેવી રીતે રાખે એવી રીતે રહેવાનું. આપણે પરમાત્માની વાડીની અંદર આપણે અવતર્યા છીએ. એ જેમ નાચ નચાવે એમ આપણે નાચવાનું છે. બરોબર? એણે જેવું પાત્ર આપણને આપ્યું છે એ પાત્ર આપણે આબેહૂબ ભજવવાનું છે. બરોબર છે? બધા જ કલાકારોને હરખું પાત્ર મળે નહીં. બરોબર છે? બધા કલાકારને અલગ અલગ પાત્ર હોય. બરોબર છે? બધાના ડાયલોગ અલગ અલગ હોય, બધાના સ્વભાવ અલગ અલગ હોય. બરોબર છે? બધાનું બધું જ અલગ અલગ હોય, કોઈનું એક હરખું હોય નહીં. પરમાત્માએ આ બધા કલાકારોને મોકલ્યા છે. બરોબર છે? દોરી એના હાથમાં છે. આપણે એ દોરી હાથમાં લેવાની નથી. જો એ દોરી આપણે આપણા હાથમાં લઈએ ને તો આ પાત્ર બધા ગડબડ થઈ જાય. આ પરમાત્માએ આ રંગમંચ ઉપર આપણને મોકલ્યા છે. આ રંગમંચ ઉપર મોકલ્યા છે. આપણને જે પાત્ર આપ્યું છે એ પાત્રને આપણે આબેહૂબ ભજવવાનું છે. પછી જે જગ્યાએ હોય, બરોબર છે, એ જગ્યાએ પ્રમાણિકતાથી જીવન જીવે ને તો પરમાત્મામાં રહીને જ જીવન જીવે છે. બરોબર? પરમાત્માએ આમાં કોકને શિક્ષકય બનાવ્યા છે. બરોબર છે? આમાં કોઈને શેઠય બનાવ્યા છે અને કોઈને નોકરય બનાવ્યા છે. બધાને અલગ અલગ બનાવ્યા. બધાને પોતાનું પાત્ર આબેહૂબ ભજવવાનું છે. શિક્ષક હોય, બરોબર છે, શિક્ષક પ્રમાણિકતાથી બાળકને ભણાવે અને પ્રમાણિકતાથી બાળકને જ્ઞાન આપે તો એની ભક્તિ જ છે. એની બીજી કોઈ ભક્તિ આવતી નથી. તમને જે પાત્ર આપ્યું છે, બરોબર છે, એને પ્રમાણિકતાથી ભજવવાનું છે. કેવી રીતે? સત્યની લાઈનમાં આવીને સત્યમય જીવન આપણું થઈ જવું જોવે. અને સત્યની લાઈનમાં જો જીવન આવી જાય ને
તો સત્ય છે ને એ જ પરમાત્મા છે. ગાંધી બાપુએ ત્યાં સુધી કીધું કે ભાઈ સત્યનો મહાસાગર છે, એમાં ખાલી મેં ડોકિયું કર્યું ને ત્યાં હું બાપુ થઈ ગયો. હું ખાલી ડોકિયું કર્યું તો બાપુ થઈ ગયો. બરોબર છે. જો એ સત્ય પ્રમાણે 100% આપણું જીવન આવી જાય તો હું ન થાય એ વિચારી લેવાનું. ખાલી સત્યમાં ડોકિયું કર્યું અને આપણા રાષ્ટ્રનો પિતા કહેવાય. બરોબર છે. આખા ભારતનો રાષ્ટ્રપિતા કહેવાય. બરોબર છે. એ મહાત્મા ગાંધી એણે સત્યમાં ખાલી ડોકિયું કર્યું તો આપણું જીવન જો સત્યની અંદર આવી જાય, સતની અંદર આવી જાય ને તો સદગુરુ આપણી ભેગો છે જ તે. સત કી નાવ ખેવટિયા સદગુરુ. બરોબર છે. ભવસાગર તર આયો પાયોજી મેને રામ રતન ધન પાયો. આપણી નાવ છે ને એ સતની નાવ થવી જોવે, અને સતની નાવ થાય ને ત્યારે ખેવટિયા સદગુરુ થાય. એ પેલા થાય નહીં. સદગુરુ તો બધાને મળ્યા છે. બરોબર છે. પણ સદગુરુને જો ખેવટીઓ બનાવવો હોય તો સતની નાવ આપણી હોવી જોવે, અને આપણી નાવ જો સતની નાવ થાય ને તો ખેવટિયા સદગુરુ મળે, અને તો ભવસાગર તરી શકાય એવું છે. પણ આપણી નાવની અંદર કાણા હશે તો મેળ પડવાનો નથી, કારણ કે એ કાણેથી પાણી ભરાઈ જાય અંદર. બરોબર છે. અને ક્યારે બુડાડશે એ ખબર પડશે નહીં, કારણ કે એ જો કાણા પડે છે ને તો એ આપણી ભૂલે જ પડે છે. એનું કારણ છે આપણી નાવ છે ને એ સતની છે નહીં. સતની નાવ જો થઈ જાય તો સદગુરુ આની અંદર બિરાજમાન છે જ. બરોબર છે. એ જ આપણી નાવ હાંકે છે, બીજા કોઈ હાંકતો નથી. એલા નરસૈયાના 52 કામ કર્યા. બરોબર છે. ક્યારે કર્યા હશે? કારણ કે એણે એ નાવ એને સોંપી દીધી કે મારા તું જ્યાં લઈ જાય ત્યાં આ દોરી તારા હાથમાં. બરોબર. તું જેમ રાખે એમ રહેવાનું છે. બરોબર છે. એને પછી ભૂખ કે તરસ કાંઈ નહોતું, એને પરમાત્મા જ દેખાતું હતું, બીજું કાંઈ દેખાતું નહોતું. પછી કે હવે એના બાપાનું શ્રાદ્ધ કરવું હતું અને ઘી લેવા ગયા, અને ઘી લેવા ગયા કે પછી ભજન લલકારવા બેઠા, તેને કાંઈ યાદ રહ્યું નહીં. બરોબર. આપણે ભજનમાં બેઠા હોય ને ટાઈમ જોતા હોય, ક્યારે 11 વાગે પૂરું થાય. સમજાય છે? આ નરસિંહ મહેતા ભાન ભૂલી ગયો. બરોબર. પરમાત્મામાં એક રૂપ થઈ ગયો. એને ક્યાંય પછી કાંઈ દેખાતું પરમાત્મા સિવાય કાંઈ દેખાતું નહોતું. આ ભાન ભૂલી ગયો. ભાન ભૂલી ગયો. પોતાનું ભાન ભૂલ્યો એટલે એ પરમાત્મા પ્રગટ થયો. બરોબર છે. આપણે આપણું ભાન, આપણે આખું રહેવું છે ને પરમાત્માને પ્રગટ કરવો છે. ક્યારેય મેળ પડે નહીં. આ તો ભાંગીને ભૂકો થઈ જાય, પોતાનું ભાન ભૂલાઈ જાય. પોતાનું ભાન જ્યારે ભૂલાઈ જાય ને ત્યારે પરમાત્મા પ્રગટ થાય. એ પહેલાં પરમાત્મા પ્રગટ થતો નથી. આ પરમાત્માનું જ્ઞાન આવું છે, સદગુરુનું જ્ઞાન આવું છે. અને ધીરે 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 પોતાની અંદર જે પોતાના પણું છે ને એ પોતાના પણને જ આપણે મટાડવાનું છે. અને પોતાપણું જો મટી જાય ને તો પરમાત્મા પ્રગટ છે. કાંઈ પરમાત્માને ગોતવા જવાનો નથી. પરમાત્માને ગોતવા માટે ક્યાંય દૂર દૂર જવાની જરૂર નથી, કારણ કે પરમાત્માને કોઈ તીર્થમાં ગોતે, કોઈ હોમમાં ગોતે, કોઈ હવનમાં ગોતે. બરોબર. પરમાત્માને આપણે શેટે શેટે ગોતીએ છીએ. બરોબર છે. પણ પરમાત્મા ક્યાં છે? પોતાની પાસે છે. પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. એક તાચણી મૂકો એટલી જગ્યા પરમાત્મા વિનાની ખાલી નથી. તો હવે આપણે ગમે એ વિચાર કરીએ છીએ તે વિચારને એ જાણે છે ને. બરોબર છે. આપણા મનની અંદર કાંઈ પણ પાપ છે તો એ પાપને જાણે છે ને. બરોબર છે. પછી કે આવડો આ સજા આપે જ ને, ઓલો બધું જાણે છે. તમારા મનની અંદર ઉઠેલા સંકલ્પને એ જાણે છે. બરોબર. આ સંકલ્પ અને વિકલ્પ કરવા વાળું મન છે ને એને જાણવા વાળા તમે એનાથી ન્યારા છો. બરોબર છે. આ બુદ્ધિ નિર્ણય કરે છે એ કોના પક્ષમાં કરે છે? બરોબર. એ સત્યના પક્ષમાં કરે છે કે અસત્યના પક્ષમાં કરે છે એ તમે જાણો છો. તમને બધી જ ખબર છે. બરોબર છે. પણ જાણતા છતાં આપણે જોતા નથી. બરોબર છે. આપણે એમ કહીએ છીએ ને આપણે જાગીએ છીએ છતાં આપણી આંખું બંધ રાખીએ છીએ. આપણે જાગ્યા છીએ, સદગુરુએ આપણને જગાડ્યા છે તો હવે આપણી આંખું બંધ હોવી જોઈએ નહીં. આપણા પ્રત્યેક વિચાર ઉપર આપણો કાબુ હોવો જોઈએ. બરોબર છે. પ્રત્યેક આપણને અસતમાં વિચાર આવવો જોઈએ નહીં. અસતમાં વિચાર આવે બરોબર તો એનોય સાક્ષી પોતે છે. એટલું યાદ રાખવાનું કે આ વિચાર આવ્યો છે એ વિચાર હું નથી, અને એની ભેગું મારે ભળવાનું નથી. કાંઈ પણ એવી વૃત્તિ ઉઠે બરોબર છે એના સાક્ષી તમે છો, અને એ સાક્ષી જે તમે છો ને બરોબર છે એને એની ભેગું ભળવાનું
નથી. આપણે એની ભેગા ભળી ગયા છીએ ને એ જ અથડામણ છે, બીજી કોઈ અથડામણ નથી. આપણે એની ભેગા છેટે ને છેટે એ જે ન કરવાના કાર્ય પણ આપણે કરી આવીએ છીએ એનું કારણ છે કે એના ભેગા આપણે ભળી જઈએ છીએ. એનું ભેગું આપણે ભળવાનું નથી, એનાથી છૂટું પડવાનું છે, એનાથી ન્યારા રહીને ખેલવાનું. શું કરવાનું છે? ન્યારા રહીને ખેલો. તમારે ન્યારા રહીને ખેલવાનું છે. કદાચ મનમાં ખરાબ વિચાર આવી ગયો હોય, મનની અંદર કુવાસના આવી હોય, કાંઈ પણ આવ્યું હોય તો એને જોવાવાળા તમે જુદા છો. તમે એને જોવો, જોતા જાશો ને, તમે એને માન નથી આપવાનું, એને ખાલી જોયા જ કરવાનું છે. એને જોયા કરશો ને ઓટોમેટિક તમે એને ભાવ નહીં આપો ને તો એ વિદાય થશે. પણ આપણે એને ભાવ આપીએ ને પાછું ઘર કરાવી દઈશું. આપણા ઘરે મહેમાન આવ્યા હોય, આપણા ઘરે મહેમાન આવ્યા હોય ને મહેમાનને આપણે બહુ વાગતા સાગતા કરીએ કે આવો આવો, ઓહો કેટલા સમયથી તમારી વાટ જોતા હતા, બરોબર છે, અને બહુ સમયે પધાર્યા, બરોબર છે, આવો આવો, ચા પાણી પાઈને હવે જમ્યા વિના જવાનું નથી, હવે તમારે 2 દી રોકાવાનું છે. ખૂબ ભાવ કરો તો મહેમાન રોકાઈ જાય ને, બરોબર છે, બરોબર ના રોકાઈ જાય. પછી તે અઠવાડિયું તમારે ત્યાં ધામા નાખે, બરોબર છે. પણ કોક આવ્યા હોય અને તમે હા બરોબર છે, અને પછી ખાલી ચા પાણી પીને બીજો કાંઈ મહેમાન ન આપો તે શું કરે? ચા પાણી પીને વિદાય લે, બરોબર છે. એમ આપણે આપણા વિચારોને આપણે ઘર કરાવી, બરોબર છે. આપણે એની ઉપર વિચાર નાખી અને એટલું બધું એને પાણી પાઈ છે ને, એટલું બધું પાણી પાઈને એટલે આ ઘન થઈ જાય છે અને એને રૂપ થઈ જાય છે, એક રૂપતા એમાં થઈ જાય છે. કદાચ વિચાર આવે ને તો આવવા દેવાના, બરોબર છે, પણ એને મોહમાન દેવાનું નથી, બરોબર છે. કબીર કાશીની બજારમાં નીકળ્યા ને એને જલેબી ખાવાનું મન થયું. જાગ્રત મહાપુરુષ કેવા હોય, જાગ્રત મહાપુરુષની વૃત્તિઓ કેવી હોય, બરોબર છે, એ કેવું ધ્યાન રાખે એની ઉપર આ બધા દ્રષ્ટાંતો છે. અને એ દ્રષ્ટાંતના સિદ્ધાંતને આપણે લેવાનો. દ્રષ્ટાંત તો આવ્યા જ કરતા હોય બધા, એના સિદ્ધાંતને આપણે સમજવાનો હોય છે. કારણ કે આપણે સીમ શેઠે ગયા હોય ને તો કાંટો વાગ્યો હોય ને આપણને પગમાં કાંટો વાગ્યો હોય ને તો પછી એ જે કાંટો કાઢવો હોય ને તો ત્યાં કાંઈ આપણી પાસે કાંઈ હોય કે એવું કાંઈ ન હોય, બરોબર. તો એ કાંટાને કાઢવા માટે આપણે બીજો કાંટો લેવો પડે અને બીજા કાંટાથી આપણે એ કાંટો કાઢી નાખીએ, બરોબર. પછી ઓલો જેનથી કાંટો કાઢ્યો એ કાંટાને ખિસ્સામાં નખાય કે ભાઈ એને ફેંકી દેવો પડે. એ કાંટાને પછી આપણે ખિસ્સામાં ન નાખીએ અને ફેંકી દઈએ, બરોબર છે. આપણે સિદ્ધાંતને સમજાવવા માટે દ્રષ્ટાંતને લઈએ છીએ, બરોબર છે. એ દ્રષ્ટાંતને ખિસ્સામાં નથી મૂકી દેવાનું, એના સિદ્ધાંતને આપણે સમજવાનો છે. હવે કાશીની બજારની અંદર કબીર નીકળ્યા ને મનને જલેબી ખાવાનું મન થયું ને એટલે કબીર તો જાગ્રત મહાપુરુષ હતા, બરોબર છે. એને ખબર પડી ગઈ કે મન સાકડોળે ચડ્યું છે, બરોબર છે. તાર ખાવી હોય ખાય, મારે ખાવી નથી, બરોબર છે. તાર ખાવી હોય તો ખાય, મારે ખાવી નથી, બરોબર છે. એટલે થોડીક વાર તો એને બધા ધમ પસાડા કર્યા ને પછી હવે કબીર હલે નહીં તો આ મન જાય ક્યાં? થોડીક વારમાં કે હાલો મારે નથી ખાવી, એમ કરીને થયું હાલતું, બરોબર છે. મન છે ને એ અવ્યક્ત છે, તમે એની ભેગા ભળો ને ત્યારે વ્યક્ત થાય, એ પેલા વ્યક્ત થતું નથી. મન અવ્યક્ત છે, એને કોઈ વ્યક્ત કરી શકે નહીં. આપણે એની ભેગા ભળીએ છીએ ને એટલે વ્યક્ત થાય છે, આપણે એની ભેગું ભળવાનું નથી, બરોબર. સંકલ્પ અને વિકલ્પ કરતું જે મન છે એ આપણે નથી, આપણે એનાથી જુદા છીએ. આ બુદ્ધિ છે એ નિર્ણય આપે છે, બરોબર છે. હાસા ખોટા જે નિર્ણયો આપે છે એ બુદ્ધિ તમે નથી, બરોબર છે. એના સાક્ષી સ્વરૂપે તમે એનાથી જુદા છો. સદગુરુએ આ સ્વરૂપ આપણને બતાવ્યું છે. હવે નિત્ય છે ને વિચાર એ કરવાનો છે કે આ હું મનનો સંગીતો નથી થયો ને, આ વૃત્તિઓનો સંગીતો નથી થયો ને, બરોબર છે. આની અંદરથી ઉઠતી આશાઓ અને તૃષ્ણાઓની જે નદીઓ વહે છે એ નદીમાં ક્યાંક હું તણાઈ તો નથી જતો ને. આપણે નદીની અંદર સીધો ઠેકડો જ માર્યો છે. શું કર્યું છે? ઠેકડો જ માર્યો છે. સદગુરુએ આપણને શું કીધું તું? કાંઠે બેઠા સબસબિયા કર્યા કર, બરોબર છે. કાંઠો તું મૂકતો નહીં, બરોબર છે. આપણે કાંઠો મૂકીને નદીની અંદર સલાંગ મારી છે. આ આશા અને તૃષ્ણાથી નદીઓ, આ આખી જગત છે આશા તૃષ્ણાની નદીઓની અંદર વહે છે, એની અંદર આપણે વહેવાનું
નથી. આપણે કાંઠે બેહીને સબસબિયા કરવાના છે. સદગુરુએ જે નામ બતાવ્યું છે ને, બરોબર છે, એ નામને પકડી અને ન્યા આપણે બેહવાનું છે. આપણે ટ્રાફિકમાં વચ્ચે પડવાનું નથી. આપણે શું કરીએ, 4 રસ્તા ઉપર ટ્રાફિક હોય ને, વચ્ચે ગાડી મૂકીને ઊભા રહીએ, બરોબર છે. એટલે જે આવે એ ટોકર મારતા જાય, જે આવે એ ટોકર મારતા જાય. પણ અહીંયા ફૂટ પાયરી હોય ને એની ઉપર તમે બેઠા હો ને ટ્રાફિકને જોયા જ કરો તો કાંઈ વાંધો નથી. આ જે મનની વૃત્તિઓની જે બધી ટ્રાફિક છે ને, બરોબર, આ સંકલ્પ અને વિકલ્પની જે ટ્રાફિક છે ને, એ ટ્રાફિકમાં કૂદી પડવાનું નથી. કાંઠે બેહીને એને જોયા કરવાનું છે. જે જોતા શીખી ગયા ને, બરોબર છે, એને ક્યાંય દુઃખ નથી, એને હરખય નથી ને એને શોકય નથી, એને લાભય નથી ને એને હાનિ નથી. જે કાંઈ ઘટના ઘટે છે એના સાક્ષી તમે જુઓ. એ ઘટનામાં કૂદી પડવાનું નથી. આપણે તો જેવી ઘટના આવે એ ઘટના રૂપ થઈ જાય. કેવા થઈ જાય? એ ઘટનાને રૂપ થઈ જાય, બરોબર છે. કાંઈક એવો ઉત્સવ આવ્યો હોય તો એ ઉત્સવને રૂપ એવા થઈ જાય તો આપણે રાજી 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 3 દિવસ સુધી તો આપણે ઠેકડા મારી કે ઓહો આનંદ આવ્યો, આનંદ આવ્યો. કારણ કે એ રૂપ થઈ ગયા. શું થઈ ગયા? ઉત્સવને રૂપ થઈ ગયા. અને એ જ વળતે દી કાંઈક શોકનો પ્રસંગ આવે તો શોકરૂપ થઈ જાય. રોકકળ ને રોકકળ, બરોબર છે. પછી આપણને બીજી વાત જ ન હુજે, એ જ હુજે, બીજું હુજે નહીં. કારણ કે એ રૂપ થઈ ગયા. આપણે જેની જે ઘટના આવે છે ને, એ ઘટનાને રૂપ આપણે થઈ જાય છીએ. એ ઘટનાને જોવાવાળા તમે એનાથી જુદા છો. એ ઘટનાને આપણે જોવાની છે, ઘટનામાં ભેગું ભળવાનું નથી. આ જગતને આપણે જોવાનું છે પણ જગતમાં ભળવાનું નથી, બરોબર. જગતમાં રહેવાનું છે પણ અંદરથી વાલ ફેરવી નાખવાનો, જગત ભેગું ભળવાનું નહીં. આ ઘેટા બકરાનો જે પ્રવાહ જાય ને, એમ ઘેટા બકરાના પ્રવાહની અંદર આપણે દોડી નીકળવાનું નથી. આપણે શું કરીએ કે આ એક ગયો એટલે આપણે જાય, બીજોય જાય, ત્રીજોય જાય, બરોબર છે. આ ઘેટા પ્રવાહની અંદર આપણે ભળવાનું નથી. એ પ્રવાહની અંદર આપણે ભેગા ભળી જઈએ છીએ, એની હારે આપણે એકરૂપ થઈ જઈએ છીએ. આપણે આપણો વિચાર કરવાનો કે સદગુરુએ મને હું જ્ઞાન આપ્યું છે, બરોબર છે. સદગુરુએ જે મને સ્વરૂપ બતાવ્યું છે, બરોબર છે, એ સ્વરૂપને તોલે આ જગતની અંદર કાંઈ આવી શકે નહીં, બરોબર છે. એવું સ્વરૂપ જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે આનંદ સ્વરૂપ છે, આપણા સ્વરૂપની અંદર એટલી બધી તાકાત રહી છે, આપણા સ્વરૂપની અંદર એટલો બધો આનંદ છે કે જગતની કોઈ વસ્તુ ન હોય ને છતાં તમે તમારી અંદર એકલા આનંદ માણી શકો એવી આ સ્વરૂપની અંદર તાકાત પડેલી છે. કારણ કે આપણને એમ થાય છે કે જગતના ભૌતિક પદાર્થો છે એ આપણને આનંદ આપે છે. ના ના, જગતના ભૌતિક પદાર્થો ક્યારેય કોઈને આનંદ આપી શકે નહીં. અને એ જો આનંદ આપતા હોય તો આખું જગત આનંદિત હોવું જોઈએ. કારણ કે આજે કોઈ દુઃખી છે લગભગ કોઈ છે નહીં, બધા પાસે સુખ સંપત્તિ સગવડ બધું જ છે, અને છતાં બધા દુઃખી અને દુઃખી જ છે. એની ઉપરથી નક્કી છે કે જગતના ભૌતિક પદાર્થો આનંદ આપી શકે નહીં. આનંદ છે એ પોતાનો ભીતરમાં છે, આનંદ છે એ આત્માનું સ્વરૂપ છે, આનંદ છે એ જ પોતાનું સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. હવે એ સ્વરૂપની જો ઝાંખી થાય અને સ્વરૂપમાં જો થોડો જો રોકાતો જાય અને સ્વરૂપની અંદર જો સ્થિરતા આવે ને તો આનંદ થાય, નકર આનંદ થાય એવું નથી. આપણને શું થાય છે, આ બધા જ પદાર્થોની અંદરથી આપણે આનંદ લઈએ છીએ એવું નથી. એક દ્રષ્ટાંતથી આપણે સમજીએ. કૂતરું હોય ને, કૂતરું એને ક્યાંકથી હાડક્યું મળી જાય ને, હાડક્યું, તો એ હાડક્યાને લે મોઢામાં અને ખૂબ વાગોળે. એટલે આજુબાજુની શેરીમાંથી 2-3 કૂતરા એની ઉપર હુમલો કરે ને તો એ કૂતરાને ભગાડીને હાડક્યું મૂકે નહીં. એ મોઢાની અંદર ખૂબ વાગોળતો જાય ને એટલે એના મોઢાના જે પેઢા હોય ને એ પેઢા સોલાય ને એટલે એમાંથી લોહી નીકળે એટલે એને શું થાય કે ભાઈ આની અંદર હાડક્યાની અંદર ઓલું ખારું લાગે, લોહી હોય ખારું હોય એટલે ખારું લાગે એટલે એને એમ થાય કે હાડક્યામાંથી લોહી આવે છે અને હું પીવું છું, હાડક્યામાંથી લોહી આવે છે અને હું પીવું છું, બરોબર છે. હકીકત એ ક્યાંથી લોહી આવે છે? પોતાની અંદરથી જ આવે છે એ લોહી, અને પોતાના જ લોહીને પોતે પી અને આનંદ માણે છે. હકીકત કદાચ આ બધામાં આનંદ માણવા જાવું ને તો આ મનુષ્ય દેહ છે ને એ ક્યારે પૂરો થઈ જાય એ ખબર રહેવાની નથી. આપણે જ આપણું લોહી પીને આ બધું ભેગું કરીએ છીએ, બરોબર છે. આપણે શું કરીએ, પહેલાં છે ને પૈસા કમાવા હાટું શરીરને તોડી નાખીએ. જોજો,
આ બધી આપણી કેવી કહાની છે. પૈસા કમાવા હાટું શરીરને તોડી નાખી, બરોબર છે, પછી પાછું એનું શરીરને સારું કરવા માટે પૈસા પૂરા કરી દી, અંત સમયે કાંઈ હારે આવે નહીં, બરોબર. નો શરીરે સારું રહે અને નો પૈસાય બસે, બરોબર છે. કાંઈક એક વસ્તુ કમાણી કરી લીધા જેવી છે. હકીકત આ ભૌતિક પદાર્થો છે ને એ ક્યારેય આપણે આનંદ આપી શકવાના નથી. આ પરમાત્માએ આપ્યું છે એને વાપરવાનું છે, પણ એની અંદર એકરૂપ થઈ જવાનું નથી, એનાથી જુદું રહેવાનું છે. એ બધી જ વસ્તુ આપણને આપી છે પરમાત્માએ વાપરવા માટે જ આપી છે, બરોબર છે. એને આપણે વાપરીએ એનો કોઈ વાંધો નથી, પણ એ વસ્તુ આપણી અંદર ઘર કરી જાવી જોવે નહીં. આપણે ઘરની અંદર રહીએ, બરોબર છે, બધાની સાથે પરમાત્મા રૂપ વ્યવહાર કરવાનો, બરોબર છે, બધામાં પરમાત્માનું દર્શન